મારા ભાઈના લગ્ન લેવાઈ ગયા છે, એટલા માટે અમે બંને ખરીદી કરવા જઈ રહ્યા છીએ સુરતમાં. ત્યાં મારા ભાઈ ભાભી પણ રહે છે, તો એ લોકો પણ ત્યાંથી આવવાના છે અમારી જોડે ખરીદી કરવા માટે. આમ તો ભરૂચથી સુરત નજીક જ પડે છે, એટલે અમે પોતાની ગાડી લઈને પણ જઈ શકતા હતા, પણ સાચું કહું તો મને ટ્રેનમાં બહુ જ મજા આવે મુસાફરી કરવાની. અને ભરૂચથી ટ્રેન ચાલુ જ હોય છે, એટલે અમને તરત મળી પણ જાય છે. સવારમાં અમે 6:45 વાગ્યામાં નીકળી ગયા હતા ઘરેથી, અને ત્યાં શાયદ પહોંચી ગયા હતા 8:30-9 વાગે. તો ફાઇનલી તમે જોઈ શકો છો અમે લોકો સુરતમાં પહોંચી ગયા છીએ. ઘરેથી અમે લોકો વહેલા નીકળ્યા હતા, એટલે નાસ્તો નહીં કર્યો તો સુરત પહોંચી અને સૌ પ્રથમ તો અમે નાસ્તો કર્યો. ત્યાંથી પછી અમે ઓટોમાં ગયા બોમ્બે માર્કેટ. ત્યાં પહોંચી અમારા ભાઈ ભાભીની રાહ જોઈ અને પછી અમે લોકો જોડે જ ગયા અંદર. તો અમે પહેલી જ વાર બોમ્બે માર્કેટ ખરીદી કરવા માટે આવ્યા છીએ, તો આજે તમને અમે બોમ્બે માર્કેટની મુલાકાત કરાવીશું. તો દોસ્તો વિડીયોમાં તમે એન્ડ સુધી જોડાયેલા રહેજો. અમે અહીંયાથી જે શોપિંગ કરીશું તે તમને વિડીયોમાં જરૂરથી બતાવીશું, અને અહીંયા કેવી વસ્તુઓ મળે છે, તો તમારે પણ આવવું હોય તો આ વિડીયોમાં જોઈ લેજો ફ્રેન્ડ્સ. તો અમે લોકો એક શોપમાં અંદર ગયા, ત્યાં બહુ બધી ચોલીઓ, સાડીઓ અને લહેંગા બહુ જ મસ્ત હતા, તો એ જોવા માટે અમે અંદર ગયા. સૌપ્રથમ તો મારા ભાભી માટે આમાંથી એક ચોલી ચોઈસ કરી છે, તો એમને આ રાણી ગુલાબી મલ્ટી કલર પસંદ આવ્યો એટલે એ ચોલી લીધા હતા. ત્યાર પછી અમે અને મારા ભાભીએ સાડીઓ લીધી, તે તમને અમે મારા ભાઈના લગ્નમાં જ પહેરીને બતાવીશું, એટલે આ વિડીયોમાં નહીં કહું કે કઈ સાડીઓ પસંદ કરી છે. તો જ્યારે મારા ભાઈના મેરેજ થાય ને એનો વિડીયો મૂકું ત્યારે તમે ચોક્કસથી અમારા એ વિડીયો પણ જોજો. ખરીદી કરવામાં દિવસ ક્યાં ગયો એ જ ખબર નહીં પડી, કેમ કે લગ્નની ખરીદી જેટલી હોય છે. ત્યાર પછી અમે લોકો આવ્યા સ્ટેશન, અને ત્યાં પહોંચી અને અમારી ટ્રેન આવી જ ગઈ હતી, એટલે અમે લોકો બેસી ગયા ટ્રેનમાં. ભરૂચ પહોંચ્યા તો અંધારું થઈ ગયું હતું, તો અમારી બાઇક સ્ટેશને હતી, તો તે બાઇક લઈને અમે ગયા ઘરે. તો મળીશું નેક્સ્ટ વિડીયોમાં.